તો જય માતાજી મિત્રો, આપણે રાધનપુરથી માતાના મઠ 370 કિલોમીટર હાલવાનું ચાલુ કરી દીધું છે. તો અત્યારે અમે 2 જણા રાધનપુરથી સ્ટાર્ટ કર્યું છે. 1 કિલોમીટર હાલ્યા છીએ. તો આગળ જોઈએ કેટલા કિલોમીટર અમારાથી કપાય છે. અમારે ગણતરી છે કે સવારે 60 કિલોમીટર એટલે કે સાતલપુર પહોંચી જવાની ગણતરી છે. તો જય રાતના વાગી ગયા છે 3 અને અમને ઈચ્છા થઈ ચા પીવાની, તો અમે પી લીધી છે ચા. તો મિત્રો રાતના વાગ્યા છે 3 અને અમે 50 કિલોમીટર કાપી ચૂક્યા છીએ. અમારા પેળસભાઈ જઈ રહ્યા છે. જો તો જય માતાજી મિત્રો, દિવસ ઉગવાની શરૂઆત થઈ ચૂકી છે અને અમે સાતલપુર તરફ જઈ રહ્યા છીએ. અહીંથી સાતલપુર ખાલી 5 કિલોમીટર દૂર છે. તો જોઈ શકો છો, સાતલપુર ખાલી 5 કિલોમીટર દૂર છે અને અમે આખી નાઈટ 50 થી 55 કિલોમીટર કાપી ચૂક્યા છીએ. તો હવે આપણે મળીએ આગળ સાતલપુર જઈને. તો જય માતાજી. બોલો ભેળાભાઈ. માતાજી, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સરપ્રાઈઝ નહીં, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ. તો ફાઇનલી મિત્રો અમે સાતલપુર પહોંચી ગયા છીએ. કેમ કે કાલનું ધારેલો 9 વાગ્યાનું ધારેલું અને અમે 7 વાગે પહોંચી ગયા છીએ. તો જય માતાજી. મિત્રો અમે સાતલપુર પહોંચી ગયા, પણ આરામ કરવાની કોઈ ઈચ્છા નથી, તો અમે નીકળી ગયા સાતલપુરની આગળ. સાતલપુરની આગળ નીકળતા વિડેશ્વર મહાદેવ ગૌશાળા અને ખીમેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં બાપુએ અમને ચા પાણી અને નાસ્તો કરાવ્યો. તો ચાલો હજુ આપણે આગળ જઈએ. તો જય માતાજી, જય આશાપુરામાં. તો મિત્રો આપણે આવ્યા છે 6 લાઇનની આગળ, સાતલપુરથી 3 કિલોમીટર દૂર. એમની આગળ એક ભાઈ આપણે કેમ્પ લાગ્યો છે. બહુ કોશિશ કરી પછી અમે ચા પાણી કરવા ગયા છીએ. તો આ છે ભાઈનો કેમ્પ. તો અહીંયા અવશ્ય મુલાકાત લેજો. તો ભાઈ સાથે થોડીક વાતચીત કરી લઈએ. પકડો મોબાઈલ, પકડો મોબાઈલ ચાલુ છે. ઓકે હેડે. તો જય માતાજી બેન. જય માતાજી. કયું ગામ ને તમારે? સાતલપુર. સાતલપુર ગામ છે. સાતલપુરથી 3 કિલોમીટર ગામ છે આગળ. સેવા કેમ્પ લાગે. મોટા ભાઈ તમારું નામ? અજમલ. અજમલ ભાઈએ કેમ્પ લાગે છે. તો તમે સાતલપુરથી આગળ 2-3 કિલોમીટર આવશો તો ભાઈનો કેમ્પ છે. તો અવશ્ય મુલાકાત લો. તો તમે ઘણા જણા હશો તો તમને આદર ભાવ બધો આદર ભાવને દરેક જમવાની વ્યવસ્થા છે, નાહવાની વ્યવસ્થા છે, ચા પાણી નાસ્તો દરેકની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. તો જય માતાજી. જય માતાજી. જય માતાજી મિત્રો, બપોરના વાગ્યા છે 12 અને અમે બેઠા છીએ વિસામો ખાવા. કેમ કે એક આગળ કેમ્પ બંધાતો હતો, ત્યાં પાણી પીને આગળ નીકળી ચૂક્યા છીએ. અમારી પાસે છે પાણીની ફક્ત 1 બોટલ અને આગળ આવી રહ્યો છે રણ વિસ્તાર, તે પણ 10 થી 12 કિલોમીટર. અને એની આગળ છે ગૌશાળા, એની આગળ પાછો રણ વિસ્તાર આવશે. અને અત્યારે છીએ અમે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કચ્છના નારાયણનો એક ભાગ. ત્યાં જ્યાં રસ્તો વચ્ચે છે અને 2 સાઈડ રણ છે. તમે જોઈ શકો છો. જય માતાજી મિત્રો, ખૂબ સરસ સેવા કાર્ય છે અહીંયા સાતલપુર અને આડેસરની વચ્ચે. અહીંથી આડેસર 15 કિલોમીટર દૂર છે અને અહીં એક આવેલી છે ગૌશાળા અન્ય ક્ષેત્ર. ત્યાંનો નજારો તમને બતાવો. અચ્છા, ગૌ માતા ખૂબ વિશાળ જગ્યા છે. તો અહીંયા આપણે હવે રોકાવાના છીએ. અહીંયા સ્નાન કરી લીધું છે અને અમારે પહેલાં જ કપડાં સૂકવેલા છે અને રહેવા માટે ખૂબ સરસ સેવા છે. ખાટલા, પંખા સ્પેશિયલ યાત્રિકો માટે